આપણે વાત કરતા બોલવા પર પરિવર્તન કેવું હોવું જોઈએ, બોલવાનું પરિવર્તન. તો મેં પહેલા કીધું છે, મૌન પર ઉતરીને બોલો એ સાચું સાર્થક બોલવું થયું કહેવાય. આપણે હોશપૂર્વક કોઈ પણ કાર્ય કરતા જ નથી. તમે હોશપૂર્વક કાર્ય કરવાથી પણ ખ્યાલ આવે કે આપણે 90% જે આખો દિવસ બોલીએ છીએ એમાં 90% તો આપણે વ્યર્થનું બોલીએ છીએ. એમાં કોઈ સાર્થકતા નથી. મનુષ્યની અંદર ઝઘડાનું કારણ છે બોલવું. જીભ બધું કરાવે છે. આ જીભ ચામડાની છે, પરંતુ એના ઉપર ઘણી શક્તિ છે. મારો મત મુજબ છે કે બોલવું તો કઈ રીતે બોલવું. એવું નથી કે તો જે નાના છોકરાને શીખવાડે છે કે તમારે કેવી રીતે શું બોલવું જોઈએ. તમે મોટા થઈ ગયા છો, તમને ખ્યાલ આવે છે, તમે ભાન છે કે તમે કેવું બોલો છો. આ બોલવામાં પરિવર્તન કેવું હોવું જોઈએ. એડોલ્ફ હિટલરે કીધું છે કે એક વ્યક્તિ એટલું બોલી શકે એટલું ખ્યાલ હતું. બુદ્ધના વિષયમાં એડોલ્ફ હિટલર કહે છે કે એક વ્યક્તિ એટલું બોલી શકે એનો અંદાજો નથી આવતો કે આ દુનિયાની અંદર એટલું બુદ્ધ બોલ્યા, એટલું બધી બોલ્યા. પણ બુદ્ધના બોલવાને આપણા બોલવાથી ઘણો ફેર છે. બુદ્ધ એ જ બોલે છે જે સાર્થક છે. વ્યર્થની એક કોઈ વસ્તુ બોલતા નથી બુદ્ધ. અને આપણે વધારે પડતું સાર્થકની હિસાબે નથી બોલતા. આપણે વધારે બોલીએ છીએ વ્યર્થ. આ વ્યર્થની ભાષા કેવી છે. કઈ નથી મળી જતું બોલવાથી. વ્યર્થ બોલવાથી કઈ નથી મળી જતું, પરંતુ આપણે તોય બોલીએ છીએ. જાણીએ છીએ કે બોલવામાં કંઈક મળી જાય, પરંતુ નુકસાન સિવાય બોલવામાં કંઈ નથી મળતું. તમે જાણો, સમજો અને ખુદ પ્રયત્ન કરો, તમે પણ જાણો છો કે બોલવાથી ઘણું નુકસાન થાય છે. આપણે પણ જાણીએ છીએ કે બંદૂકમાંથી છૂટેલી ગોળી આપણે છટકી શકે છે, એમાંથી બચી શકે છે, પરંતુ બોલવાથી જે નુકસાન થાય છે એનાથી બચી શકતા નથી. શું કામે બોલવું? હદથી વધારે શું કામે બોલવું? બુદ્ધને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે, એક નાનકડી કહાની કહું છું તમને, કે જ્યારે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે તેઓ નક્કી કરે છે કે મારે બોલવું ન જોઈએ. શું કામે બોલવું? એની મૌન, એની ચૂપ્પી એટલી મધુર હતી, એટલી શાંત હતી કે તેમાં તે મજબૂર થઈ ગયા અને ભૂલી ગયા કે મારે સમાજનું કલ્યાણ કરવાનું છે. ત્યારે કહેવાય છે, દંતકથા જશે, સત્ય હકીકત આ સાબિત નથી થઈ. દંતકથા એવી છે કે બ્રહ્મા ઉતરે છે અને થરથર કાપવા લાગે છે. બ્રહ્મા બુદ્ધના ચરણે આવે છે અને કહે છે, બોલો. જેની મૌન પર સાધી લીધું છે એને બોલવાનો અધિકાર છે. તમે બોલો. આવો નિર્ણય કરવાથી તમને કંઈ પ્રાપ્ત નહીં થાય. બોલવાનો અધિકાર એને જ છે કે જેની મૌન પર સાધના કરેલી છે. એટલે હું બોલું છું કે મારું બોલવું વ્યર્થ ન જવું જોઈએ. વ્યર્થ બોલવું તો નુકસાન થાય. એટલે બ્રહ્માની સાથે, બુદ્ધત્વની સાથે બ્રહ્મા ઝૂકે છે અને પ્રણામ કરે છે કે તમે આવો અન્યાય લોકો ઉપર ન કરો. ઘણા પહોંચવાના બાકી છે, ઘણા પહોંચવાના હજી એને રસ્તો, એને કિનારો નથી મળતો, તો તમે કિનારો આપો અને બોલો. તમારા બોલવામાં તમારું વ્યર્થતા નહીં જાય. ત્યારે બુદ્ધત્વ કહે છે, બુદ્ધ કહે છે કે બોલું શું કામે બોલું? મનુષ્ય સમજવાના તો નથી. ત્યારે બ્રહ્મા કહે છે, આ દંતકથા જોઈ શકે, પરંતુ દંતકથામાં પણ શીખવા જેવી વસ્તુ ઘણી છે. 42-25 એમાં પણ શીખવા જેવું ઘણું છે. આ 42-25 માંથી જે જ્ઞાની લોકો છે, જે બુદ્ધિશાળી લોકો છે, એને આ 42-25 માંથી પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે આ જે દંતકથા છે એના ઉપર પણ જ્ઞાન પ્રાપ્ત થાય. આપણે મહત્વની છે વાત મહત્વની છે કે વાત શું છે, એનું તાત્પર્ય શું છે, એનો અર્થ શું છે, એના વિશે આજે આપણે વાત કરીએ. કે બ્રહ્મા ઝૂકે છે બુદ્ધત્વની સામે અને કહે છે કે તમારા હજી કિનારા પર પહોંચેલા વ્યક્તિઓ છે, એને પહોંચવાનું બાકી છે. તમે કહો છો કે મારી વાત સાંભળે કો, તો જેને જેની જરૂર છે એ તમારી પાસે આવવાના છે. જેને મારે જરૂર છે, જેને મારા સાથની જરૂર છે, એ પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે આવે છે. એમાં પરિવર્તન આવે છે. મારે કોઈ કહેવાની જરૂર નથી. એવી રીતે બુદ્ધને પણ બ્રહ્મા કહે છે કે તમને સામેથી જઈને કહેવાની જરૂર નથી. જે માને છે એ સ્વીકારે છે, એ યાદ રાખે છે અને એમાં પરિવર્તન લાવે છે. પણ તમારું બોલવું વ્યર્થ નહીં જાય. બુદ્ધને બ્રહ્મા કહે છે કે તમારું બોલવું વ્યર્થ નહીં જાય, તો તમે બોલો. ત્યારે પક્ષીઓ પણ કહે છે કે બુદ્ધને બોલો. ત્યારે સંગીત એક સૂર કહે છે કે બોલો. પવનના એક ઝોકા કહે છે બોલો. વરસાદ પડે છે એ વરસાદના ટીપા પણ કહે છે કે બોલો. અને એને જ બોલવું જોઈએ જેને મૌન સાધી લીધું છે. મારા મત મુજબ એને જ બોલવાનો અધિકાર છે જે મૌનની ભાષામાંથી ઉતરે છે. વ્યર્થ ન બોલવું જોઈએ આવું ઘણા લોકો કહે છે, પરંતુ હું તો એમ કહું છું કે બોલો. તમે બોલવાના અધિકારી છો, પરંતુ એવું બોલો જે વ્યર્થ ન હોય, જે સાર્થક હોય, જે મૌનથી ઉતરેલું હોય, એવું બોલો. બોલવામાં પણ પરિવર્તન આવું કંઈક હોવું જોઈએ. આજે એટલું છે.